તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું શનિવારે દુઃખદ અવસાન થયું ત્યારે તેમના સ્વર્ગવાસી પિતાની આજે સુરતના અઠવાલાઇન્સ ખાતે ઇન્ડોર સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રાર્થના સભા રાખવામાં આવી છે। મહત્વનું છે કે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા છેલ્લા ઘણા સમયથી નાદુરસ્તીના કારણે સારવાર લઈ રહ્યા હતા। છેલ્લા 2-3 દિવસથી તેમની તબિયત વધુ નાદુરસ્ત થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પિતાની સારવાર દરમિયાન હાજર હતા। લાંબી બીમારી બાદ રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું। પરિવારના સદસ્ય મંત્રીમંડળના સાથી હર્ષભાઈના પિતા શ્રી રમેશચંદ્રનું જ્યારે કાલે અવસાન થયું છે ત્યારે આજે સુરતની અંદર એમની સામાજિક સેવા, એમના પારિવારિક સંબંધો, એમનો સ્વભાવ, એમને બીજાના હેલ્પ કરવાની ભાવનાઓ, આ બધું જ લઈને એમનું શ્રેષ્ઠ કર્મ જ્યારે કર્યું હતું ત્યારે આજે સુરતના તમામ સામાજિક ક્ષેત્રના દરેક સમાજના દરેક ધર્મના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે, શ્રદ્ધાંજલિ પાઠવી।